નમસ્કાર મિત્રો, હું છું શિવમ વિપુલ પુરોહિત અને આપ સૌનું સ્વાગત છે શિવારંભ પ્રોડક્શન્સમાં. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સિનિયર એડવોકેટ, અખિલ ભારતીય અધિવક્તા પરિષદના ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને યુસીસીની અવેરનેસ માટે જે રાત દિવસ એક કરે છે અને લોકોને અવેરનેસ આપે છે એવા સિનિયર એડવોકેટ પરિમલભાઈ પાઠક, જે ગોધરામાં વકીલાત પણ કરે છે અને એક સામાજિક કાર્યકર પણ છે. કેમ છો પરિમલ કાકા? નમસ્તે શિવમભાઈ. હાલ ઘણા બધા મુદ્દાઓ ચર્ચામાં છે, જેમ કે સરકાર આજે દિવસે ને દિવસે નવા નવા બદલાવો લાવી રહી છે. એમાં 35 હોય, 370 હોય, વકફ બિલ હોય, અને હવે પ્રજાની અને લોકોની નજર જેમ ધીરે ધીરે જોઈએ તો યુસીસી તરફ છે. તો સૌથી પહેલા સમજવું એ છે કે યુસીસી છે શું? જી શિવમભાઈ, પહેલા તો વિષયની શરૂઆત કરતા પહેલા આપને પણ શુભેચ્છાઓ અને આપના શ્રોતાઓ અને વ્યુઅરને પણ શુભેચ્છાઓ. અને આપે એક સારો વિષય આજે પોડકાસ્ટ માટે પસંદ કર્યો છે, એની પણ આપને શુભેચ્છાઓ. તો યુસીસીનો વિષય આમ તો છેલ્લા 2-3 વર્ષથી ચર્ચામાં રહ્યો છે, કારણ કે શરૂઆતની અંદર કેન્દ્ર સરકારે યુસીસી લોકસભામાંથી પસાર કરાવવા માટેનું વિચાર્યું હતું, અને તે વખતે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. અને તે વખતે પણ મને યુસીસીના સંદર્ભમાં ઘણી બધી વાતો કરવાનો, પ્રવચન માટેનો મોકો મળ્યો હતો. તો યુસીસી એ યુનિફોર્મ સિવિલ કોડ એનું આખું નામ, અને સમાન સિવિલ કાયદો એવું સામાન્ય ભાષામાં કહી શકીએ ગુજરાતીમાં, એ છે. અને બંધારણની એક જોગવાઈ છે, એના અનુસંધાનમાં યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત સરકાર લાવવા પ્રયત્ન કરી રહી છે. એ અનુસંધાનમાં યુસીસી આપણા બધા માટે જાણવો જરૂરી છે. ઘણા બધા લોકોને એવું છે કે યુસીસી મુદ્દે કે યુસીસી જો કદાચ આવે તો અમારી પ્રાઇવસી છીનવાય, અમારો જે ધાર્મિક લાગણીઓ છે એને ઠેસ પહોંચે. તો આ બધી વાતો કેટલી મિથ્યા ને કેટલી સાચી? જી, પહેલા તો યુનિફોર્મ સિવિલ કોડની જે સમિતિ બની છે અને એના જે અધ્યક્ષા છે એ આદરણીય રંજનબેન દેસાઈ, જે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ છે, અને એમની સાથે બીજા 4 સભ્ય છે. એમાં સિનિયર એડવોકેટ છે, એજ્યુકેશન સાથે સંકળાયેલા વરિષ્ઠ વ્યક્તિ છે, એક સામાજિક બેન છે, અને બીજા એક રિટાયર થયેલા અધિકારી છે ગુજરાત સરકારના. આ રીતે 5 લોકોની આ સમિતિ છે. અને આની પહેલા ઉત્તરાખંડની અંદર જ્યારે યુસીસી આવ્યો તે વખતે એનું જે ડ્રાફ્ટિંગ અથવા તો લોકોના વ્યૂ લેવાના એ બધી જે મથામણ છે એ આ રંજનાબેન દેસાઈ, નિવૃત્ત સુપ્રીમ કોર્ટના એમણે જ કરી હતી. એટલે એક અનુભવી બેનના હાથથી અથવા તો સમિતિના હાથથી આ યુસીસી બની રહ્યો છે, અને ઉત્તરાખંડની અંદર તો એ લાગુ પણ થઈ ગયો છે. અને સમિતિએ જે નક્કી કર્યું છે અથવા તો લોકો પાસે જે સૂચનો માંગ્યા છે એ પ્રમાણે યુસીસી નો કાયદો ફક્ત ને ફક્ત લગ્ન, ડાયવોર્સ, દત્તક, ગિફ્ટ, વિલ અને સક્સેશન એ પૂરતો છે. એટલે કોઈના પણ ધર્મની અંદર કોઈ અડચણ થવાની છે, કોઈ અંતરાય થવાનો છે, વિક્ષેપ પડવાનો છે એવું બિલકુલ નથી. હિન્દુ હોય, મુસલમાનો હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય કે શીખ હોય, દરેકને પોતાનો ધર્મ પોતાની રીતે પાળવાનો અધિકાર રહેવાનો જ છે. પરંતુ મેં કીધું એ પ્રમાણે ડાયવોર્સ, મેરેજ, દત્તક, સક્સેશન એ સંદર્ભમાં જ આ યુસીસી આવી રહ્યો છે. એક કાયદાની જે આટલી બધી સારી બાબતો છે, તો એ બધું જાણ્યા પછી બીજો એક સહજ સવાલ એવો થાય છે કે જો યુસીસી આવ્યા પછી આટલી બધી સારી બાબતો થવાની છે, પ્રજાને સારો ફાયદો થવાનો છે, એમના પર્સનલ જે લોસ છે તે જળવાવાના છે, તો ઘણા બધા લોકો એનો વિરોધ કરી રહ્યા છે. તો આપણને સહજ પ્રશ્ન એવો થાય છે કે વિરોધ કેમ કરી રહ્યા છે? જી, એક તો યુસીસીના સંદર્ભમાં કેટલીક પોલિટિકલ પાર્ટીઓ, કેટલાક ખાસ કરીને મુસલમાનો ને પોતાની વોટ બેંક સમજી અને એનો વિરોધ કરે એવો એક પ્રયત્ન થઈ રહ્યો છે. વાસ્તવમાં કોઈને પણ આનાથી નુકસાન નથી. ઉડતું ભારતના બંધારણની જે વિભાવના છે કે ભાઈ ઇક્વાલિટી, એટલે સ્ત્રી પુરુષ એક, અને ખાસ કરીને મુસ્લિમ સ્ત્રીઓ સાથે એને સમાન હક મળવાનો છે. અને તો ઠીક છે, અલગ વસ્તુ છે, પરંતુ યુસીસી આવવાથી મુસ્લિમ બહેનોને સક્સેશનની અંદર ખાસ કરીને આ ટ્રિપલ તલાક તો ગયું હવે, પરંતુ એક કરતા વધારે લગ્ન ના કરી શકાય એ સંદર્ભે બહુપત્નીત્વ એટલે, અને સ્ત્રીની લગ્નની ઉંમર કઈ હોઈ શકે એટલે બાળ વિવાહ
ને નાબૂદ થાય એના માટે, એ બધા માટે આ યુસીસી આવવાનો છે. એટલે મુસ્લિમોને પણ કોઈ નુકસાન નથી અને મુસ્લિમ બહેનોને ખાસ કરીને આનાથી પ્રોટેક્શન મળવાનું છે. અને ખાસ કરીને જે સમાનતા અને એકતાની જે વાત છે એનો આ લાભ મળવાનો છે બધાને. યુસીસી ની જોડે જેવી આપણે યુસીસી ની વાત કરીએ એટલે એક શાહબાનુ, આ નામ દરેક જણને યાદ આવે. હવે એની પાછળની શું સ્ટોરી છે? શાહબાનુ થી યુસીસી કેવી રીતે સંકળાયેલું છે? જી, હવે ભારતના બંધારણના આર્ટિકલ 44 ની અંદર યુસીસી ની વ્યવસ્થા છે અને આર્ટિકલ 36 થી 51 એ માર્ગદર્શક સિદ્ધાંતો છે. પણ માર્ગદર્શક સિદ્ધાંતોમાં એવું છે કે એ સ્વૈચ્છિક છે અને કેન્દ્ર સરકારે અથવા તો જે વિષયોનું લિસ્ટ છે એ પ્રમાણે જે તે રાજ્ય સરકારે એ વિષયના સંદર્ભમાં કાયદા બનાવવાના છે. હવે 36 થી 51 બાકીના જે આર્ટિકલની અંદર જે વ્યવસ્થા છે એમાં ખેતીવાડી છે, ઇરિગેશન છે, કોઓપરેટિવ છે, એ પ્રકારના વિષયો છે અને એ બધા વિષયના સંદર્ભમાં કેન્દ્ર સરકારે અથવા તો રાજ્ય સરકારે વ્યવસ્થા કરેલી છે. પરંતુ ફક્ત આર્ટિકલ 44 જે છે કે જે યુસીસી ના સંદર્ભમાં છે એ અંગે અત્યાર સુધી એટલે 75 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે અથવા તો કોઈ પણ રાજ્ય સરકારે એ અંગે કોઈ નિર્ણય કર્યો નહીં, યુસીસી લાવ્યા નહીં. એ સંદર્ભની અંદર વારંવાર સુપ્રીમ કોર્ટની અંદર યુસીસી ના સંદર્ભમાં જુદા જુદા કેસોની અંદર એની ચર્ચા થઈ અને એના આધારે નામદાર સુપ્રીમ કોર્ટે 17 વખત એવું કેન્દ્ર સરકારને કહ્યું કે આ યુનિફોર્મ સિવિલ કોડ આર્ટિકલ 44 ની જે વ્યવસ્થા છે તમે લાગુ કરો, એના માટે નિર્ણય કરો, એના માટે કાયદો બનાવો. પરંતુ કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય કર્યો નહીં. છેલ્લે જે શાહબાનુ કેસ જે પ્રખ્યાત છે એમાં પણ શાહબાનુ જે મૂળ અરજદાર હતી અને એના પતિ સાથે મેટ્રિમોનિયલ ઝઘડાઓ હતા અને નીચેની કોર્ટે ખાતા ખોરાકી બંધ થઈને એ વિષય છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયો. એમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે સ્ત્રીઓના રક્ષણ માટે ની વ્યવસ્થાના સંદર્ભમાં યુનિફોર્મ સિવિલ કોડ કેન્દ્ર સરકારે બનાવવો જોઈએ એવું સૂચન કર્યું. એટલે જે તે ટાઈમે એવી રજૂઆત થઈ હતી અને કદાચ એવું બી સાંભળવામાં આવ્યું છે કે શાહબાનુ એ પછી જે તે જજમેન્ટને ના ગણીને પછી એને ફરીથી પોતાનું ધાર્મિક પેલું જે અપનાવ્યું હતું. નહીં, એવું નતું થયું. એમાં શાહબાનુ કેસમાં સુપ્રીમ કોર્ટે શાહબાનુના સંદર્ભમાં ની તરફેણમાં હુકમ કર્યા પછી તે વખતે રાજીવ ગાંધીની સરકાર હતી અને શાહબાનુના પતિને બચાવવા માટે પાછલી અસરથી મુસ્લિમ વિમેન પ્રોટેક્શન એક્ટ એવું લાયા અને એને કારણે જે પેલો હુકમ હતો એનો લાભ શાહબાનુને નહીં મળ્યો, આવું થયું હતું. એટલે સરકારે શાહબાનુને એ રીતે આના હકથી વંચિત રાખી હતી અને એ વખતે એવું કીધું હતું કે ભાઈ આ યુસીસી લાગુ કરવો જોઈએ. બીજી એક વાત એવી છે કે સૌથી પહેલા તો યુસીસી સેન્ટ્રલ થી લાગુ થવાનો હતો, એની જગ્યાએ હવે એવું કહેવામાં આવે છે કે દરેક સ્ટેટને સત્તા આપવામાં આવે કે એ નક્કી કરે કે યુસીસી લાગુ કરવું કે કેમ. જી હા, એ અનુસંધાનમાં બંધારણની અંદર જોગવાઈ એવી છે કે જુદા જુદા કાયદાઓના સંદર્ભમાં જુદા જુદા જે વિષયો છે એ સંદર્ભમાં 3 યાદી છે, એને શિડ્યુલ આપણે કહીએ છીએ સાદી ભાષામાં. અને આમાં એક યાદીની અંદર એવા વિષયો કે જે ફક્ત કેન્દ્ર સરકાર જ એ અંગેના કાયદાઓ બનાવી શકે. એટલે માન લો કે નાણું છે અથવા તો સુરક્ષા છે, દેશની સુરક્ષા વગેરે સબ્જેક્ટ, એ ફક્ત કેન્દ્ર સરકાર જ એ વિષયના અનુસંધાનમાં કાયદા બનાવી શકે. એક સૂચિ એવી છે કે આમાં ફક્ત રાજ્ય સરકાર એ અંગે કાયદાઓ બનાવી શકે. અને એક ત્રીજી સૂચિ એવી છે કે એમાં કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર એ કોઈ પણ એ સૂચિના વિષયો અંગે કાયદાઓ બનાવી શકે. તો એમાં જે સંયુક્ત સૂચિ છે એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બંને બનાવી શકે. એ સૂચિની અંદર લગ્ન, ડાયવોર્સ, સક્સેશન વગેરે જે સબ્જેક્ટ છે એ બંને યાદીમાં છે. એટલે કેન્દ્ર સરકાર પણ બનાવી શકે અથવા જો કેન્દ્ર સરકાર નથી બનાવતી તો એ જે તે રાજ્ય સરકાર પણ બનાવી શકે. એટલે એક સમવાય યાદીની અંદર આ વિષય હોવાને કારણે યુસીસી ના સબ્જેક્ટના વિષય, એટલે આ અગાઉ ઉત્તરાખંડ સરકારે પણ યુસીસી નો કાયદો બનાવીને લાવ્યા અને હવે એ જ રીતે કેન્દ્ર સરકારને બદલે ગુજરાત સરકાર કરી રહી છે. અચ્છા, ગુજરાતમાં એવું સાંભળવા મળ્યું છે કે લિવ ઇન રિલેશનશિપ પર વાત થઈ રહી છે, તો એની પર થોડો પ્રકાશ પાડજો કે શું કહેવા માંગે છે? હા, એટલે યુસીસી ના સંદર્ભમાં ગુજરાતની અંદર જયારે ચર્ચા શરૂ થઈ અને મને પણ થયું કે જયારે હું પણ ઉત્તરાખંડ યુસીસી ના કાયદાનો અભ્યાસ કરી લઉં અને ગુજરાત યુસીસી ની જે સમિતિ છે
એણે પણ કેટલીક પ્રશ્નોત્તરી વગેરે ઓનલાઈન છે જ, એમાં પણ આ લિવ ઇન રિલેશનશીપના સંદર્ભમાં કેટલાક સવાલો પૂછ્યા છે. તો ઉત્તરાખંડ સરકારે પણ લિવ ઇન રિલેશનશીપનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ એવું પ્રોવિઝન કર્યું છે, અને ગુજરાત સરકાર પણ એવું વિચારી રહી છે. એટલે આ બિલની અંદર આ વિષય પણ રહેવાનો છે એવું લાગી રહ્યું છે, કેમ કે એ અંગેના સવાલો પણ પૂછ્યા છે. તો લિવ ઇન રિલેશનશીપ એક તર્ક એવો છે કે ભાઈ લિવ ઇન રિલેશનશીપ વર્તમાન સમયની અંદર યુવાનો લિવ ઇન રિલેશનશીપમાં રહી રહ્યા છે, અને એવી વખતે મહિલાઓનું શોષણ ના થાય અથવા તો મહિલાઓને સુરક્ષા મળે એટલા માટે લિવ ઇન રિલેશનશીપ હોવું જોઈએ એવો એક તર્ક છે, પરંતુ એ ખોટો તર્ક છે. અને લિવ ઇન રિલેશનશીપ સંદર્ભમાં ગુજરાતમાં તો એવા કોઈ ખાસ બનાવો છે નહીં. લિવ ઇન રિલેશનશીપના સંદર્ભમાં કોઈ ડિમાન્ડ પણ નથી કરી, કોઈ આવેદન પત્ર પણ નથી આપ્યા, કોઈનું આંદોલન પણ નથી, છતાં પણ ગુજરાત સરકાર લિવ ઇન રિલેશનશીપનું રજીસ્ટ્રેશન કરવાની જોગવાઈ કરી રહી છે. એ સમાજ વિરોધી છે. લગ્ન સંસ્થા તૂટી જાય એવી શક્યતાઓ ભવિષ્યમાં રહેલી છે. અને બીજું, જ્યાં સુધી મહિલાઓને સુરક્ષાનો સવાલ છે ત્યાં સુધી ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની અંદર જો કોઈ પણ સ્ત્રી કે પુરુષ એક જ રૂફની નીચે રહેતા હોય તો એ મહિલાને પત્ની જેટલા જ અધિકારો મળે છે, એના બાળકો થાય એ પણ કાયદેસર ના કહેવાય છે. એને લગ્ન ના કર્યા હોય છતાં પણ જો એક સાથે રહેતા હોય તો એવી મહિલાઓને ખાધા ખોરાકીની પણ લાભ મળે છે અને સક્સેશનનો પણ લાભ મળે છે. એટલે લિવ ઇન રિલેશનશીપ કરવાની જરૂરિયાત નથી. અને મારી વ્યુઅર બધાને વિનંતી છે, હિન્દુ મુસલમાન બધાએ આ લિવ ઇન રિલેશનશીપના સંદર્ભમાં યુસીસીનો વિરોધ કરવો જોઈએ. બાકીના પૂરતું યુસીસીનો 100% સમર્થન કરવું જોઈએ, પરંતુ લિવ ઇન રિલેશનશીપના સંદર્ભમાં એનો વિરોધ કરવો જોઈએ. બીજો એક મુદ્દો જે ધ્યાનમાં આવે છે કે આદિવાસીઓને ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે આમાં અમને કદાચ ગેરલાભ થઈ શકે કે લાભ થઈ શકે. જી, એટલે કેન્દ્ર સરકાર જ્યારે પ્રયત્ન કરી રહી હતી ત્યારે પણ, અને ગુજરાત સરકાર અત્યારે પ્રયત્ન કરી રહી છે એ સંદર્ભમાં પણ એકદમ સ્પષ્ટ છે કે આદિવાસી જે છે, વનવાસી જે છે, શિડ્યુલ ટ્રાઇબના જે વ્યક્તિઓ છે, શિડ્યુલ ટ્રાઇબના જે નાગરિકો છે, એને યુસીસીની કોઈ અસર થવાની નથી. એમની જે પરંપરાઓ છે, એમના જે કસ્ટમ છે, એમની જે પદ્ધતિઓ છે, એને કોઈ અસર થવાની નથી. એટલે શિડ્યુલ ટ્રાઇબના વ્યક્તિઓને આનાથી કોઈ લાભ કે નુકસાન કશું જ નથી. આમ તો કોઈને નુકસાન નથી, પરંતુ શિડ્યુલ ટ્રાઇબના વ્યક્તિઓને કોઈ અસર થવાની નથી. એટલે એક રીતે જોવા જઈએ તો યુસીસી આવવાથી ભારત દેશના તમામ નાગરિકોને ફક્ત ને ફક્ત ફાયદો થવાનો. હા, એટલે અત્યારે તો ગુજરાત સરકાર લાવી રહી છે, એટલે ગુજરાતના નાગરિકોને ફાયદો થવાનો છે. અને જેને આપણે ઇક્વાલિટી કહીએ છીએ કે ભાઈ ભારત દેશના બધા નાગરિકો સમાન એવું કોન્સ્ટિટ્યુશનની જ્યારે વ્યવસ્થા કરી છે તો એ ચરિતાર્થ થવાનું છે. એટલે દરેક વ્યક્તિ ઇક્વલ છે, એમાં હિન્દુ, મુસલમાન, શીખ, પારસી, ઈસાઈ એ કોઈ ભેદ નથી. એવું આનાથી એની અસર થવાની છે. એટલે ફક્ત કહેવાને બદલે આપણા કૃતિમાં પણ એ આવે એવું થવા જઈ રહ્યું છે. અને એની પહેલા ગોવા, દીવ દમણની અંદર જ્યારે પોર્ટુગીઝ શાસન હતું ત્યારથી ત્યાં યુસીસી વર્ષોથી ચાલી રહ્યો છે, અને ત્યાંના જે નાગરિકો છે એની કોઈ ફરિયાદ નથી, અથવા તો કોઈ ઓહાપોહ નથી, અથવા તો એનો કોઈ વિરોધ નથી. એટલે ત્યાંના નાગરિકોને જે રીતે સમાન હક બધાને લાગુ પડે, સમાન કાયદો લાગુ પડે છે, એ જ રીતે ગુજરાતના નાગરિકોને પણ સમાન અધિકાર મળવાના છે. એટલે કે ભારત દેશ એક માત્ર એવો દેશ છે કે જે સર્વધર્મ સંભાવમાં માને છે, અને સાથે સાથે જ્યારે રાષ્ટ્રની વાત આવે ત્યારે રાષ્ટ્ર સર્વોપરી અને એક નેશન હોય, અને દરેકને એક નેશનમાં દરેક માટે એક જ કાયદો હોય. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે કે યુસીસી એ તરફ જઈ રહ્યું છે. બરાબર, એકદમ સાચી વાત છે તમારી. બંધારણની જે જોગવાઈઓ છે ને, બંધારણની જે અપેક્ષા છે કે ભાઈ ભારતના તમામ નાગરિકો સમાન, એ યુસીસી આવવાથી એ ચરિતાર્થ થવાનું છે કે બધા સમાન છે એવું નક્કી થવાનું છે. બીજું, એની સાથે વ્યુઅર પણ પોતાનું જ્યારે વિચારો યુસીસી સમિતિ સમક્ષ મૂકે અથવા તો ઓનલાઈન કરે ત્યારે પણ ધ્યાનમાં આવે તો કેટલાક વિષયો જે વર્તમાન યુસીસી ની અંદર પૂછ્યા નથી પરંતુ એના સૂચન કરવા જોઈએ, એના સંદર્ભમાં એક ખાલી વાત કરું. હિન્દુ મેરેજ એક્ટ ની અંદર, એટલે હિન્દુ મેરેજ એક્ટ તો બહુ જૂનો, એટલે દેશ આઝાદ થયો ત્યાર પછી કોડિફાઈ થયેલો છે, અને એની અંદર એક ડાયવોર્સ માટે સેક્શન 13 છે. અને એમાં ડાયવોર્સ માટેનું એક ગ્રાઉન્ડ એવું છે કે કોઈ પણ પતિ પત્ની લગ્ન પછી એને મટી ના શકે એવો રોગ જો હોય તો એક ડાયવોર્સ નું ગ્રાઉન્ડ બને છે. હવે આપણે ત્યાં સમાજની અંદર લગ્ન પછી, આમ તો લગ્ન પછી આપણે એવું માનીએ છીએ કે ભાઈ 7 જન્મ સુધી આપણે એક જ પતિ પત્ની રહીશું, એટલું કમિટમેન્ટ આપણું થાય, એના માટે આપણી એક વિભાવના છે. પરંતુ ક્યારે કોઈ પતિ પત્ની ને લગ્ન પછી મટી ના શકે એવો રોગ થયો હોય તો
પણ સામાન્ય સંજોગોમાં આપણે છૂટાછેડા લેતા નથી. છતાં પણ આ એક ખોટું વર્ષોથી એક ચાલી રહ્યું છે, ચાલતું આવ્યું છે. તો એનો પણ વિરોધ કરવો છે કે ભાઈ આ નવું જયારે યુસીસી થઈ રહ્યું છે તેમાં તે વખતે આ એક જે ગ્રાઉન્ડ છે એ હિન્દુ મેરેજ એક્ટનું રદ થવું જોઈએ. બરાબર. તો એ આપણી સાચી લગ્ન પરંપરા છે, લગ્ન પ્રથા છે, એને વધુ મજબૂત અને વધુ વિશ્વાસજન્ય બનશે એવું એક પ્રેરિત થશે. બીજી એક વાત વ્યુઅર્સને એ જણાવો કે યુસીસી માટે રિવ્યુ આપવા હોય તો ક્યાં આપી શકે અને કેવી રીતે આપી શકે? હા, એટલે વર્તમાન જે ગુજરાત સરકાર દ્વારા યુસીસીના સદર્ભ સમિતિ બની છે એ સમિતિના સભ્યો દરેક જિલ્લામાં જઈ રહ્યા છે. એની તારીખો પણ પ્રસિદ્ધ થતી હોય છે. આપણા ગોધરાની અંદર આવી ગયા, દાહોદ પણ આવી ગયા, લુણાવાડા પણ આવી ગયા, આજે સુરતમાં છે. અને ત્યાં એ લોકો પોતાના મંતવ્ય રજૂ કરે, રૂબરૂમાં આવીને લિખિતમાં રજૂ કરે, એના માટે બધા પ્રયત્નો કરી રહ્યા છે અને બહુ સારો રિસ્પોન્સ બધા દ્વારા થઈ રહ્યો છે. અને એક ઓનલાઈન પણ વ્યવસ્થા છે, એટલે ઓનલાઈન જો નેટ ઉપર સર્ચ કરીશું તો યુસીસી ગુજરાત એવું લખીશું તો તરત જ યુસીસી ની માહિતી બધી આવે છે. અને એની અંદર એક ઈમેલ એડ્રેસ પણ છે અને ઓનલાઈન પણ તમે સજેશન મોકલી શકો ને ઈમેલ પર પણ મોકલી શકો. પરંતુ એમાં સાવધાની એક એવી રાખવાની છે કે જે ઓનલાઈન ક્વેશ્ચનરી છે એમાં બાકી બધું તો યસ કરીશું તો વાંધો નથી, પરંતુ બે છેલ્લા જે સવાલ છે એ લીવ ઇન રિલેશનશીપના સંદર્ભમાં છે. અને લીવ ઇન રિલેશનશીપ તમે ઈચ્છો છો કે કેમ એવા સવાલ નથી, પરંતુ લીવ ઇન રિલેશનશીપથી બાળક પેદા થાય તો અને મહિલાની સુરક્ષા એ સંદર્ભમાં સવાલ છે. એટલે તમે હા લખો તો પણ અને ના લખો તો પણ લીવ ઇન રિલેશનશીપને પરોક્ષ રીતે તમે સમર્થન કરી રહ્યા છો એવું થાય એવું છે. એટલે મારી વ્યુઅરને વિનંતી ખાસ એવી છે કે ઓનલાઈન ક્વેશ્ચનની અંદર જ્યારે બે સવાલ લીવ ઇન રિલેશનશીપના લખવાનો જવાબ આપવાનો વારો આવે તે બંને છોડી દેવા. એને બદલે નીચે એક બોક્સની અંદર સજેશન લખવાનું છે, એની અંદર તમે લખી શકો ભાઈ લીવ ઇન રિલેશનશીપનો અમે વિરોધ કરીએ છીએ અને બાકી પૂરતું અમે યુસીસી નું સમર્થન કરીએ છીએ, એવું તમામ વ્યુઅર લખે એવી મારી ખાસ વિનંતી અને આગ્રહ છે. એટલે કે લિવ ઇન રિલેશનશીપ એ આવનારી પેઢીને અને આ સમાજને ક્યાંક ને ક્યાંક ખોટી દિશામાં લઈ જાય છે. ક્યાંક ને ક્યાંક ભાવ શૂન્યતા અને સમાજ અને પરિવાર સંસ્થા છે ને જે વ્યવસ્થા છે એને ઠેસ પહોંચાડે છે. તો બીજું તો કઈ નહીં, પણ આજની યુવા પેઢીને આ એક મેસેજ આપવો ખૂબ જરૂરી છે, કેમ કે લિવ ઇન રિલેશનશીપ પાછળ અત્યારે ખૂબ આંધળી દોડ છે. કોલેજમાં ભણતા હોય, નોકરી કરતા હોય, આવા લોકો અત્યારે એક પેલું કહેવાય ને કે સ્મૂથનેસ સમજીને કે કઈ એટલું બધું આપણે માથાકૂટ ઓછી, જોડે રહેવાય, આ બધી બાબતોને ધ્યાનમાં લઈને અત્યારે લિવ ઇન રિલેશનશીપ ઘણું બધું યુથમાં જોવા મળી રહ્યું છે. તો આ મુદ્દો વાત કરવી ખરેખર ખૂબ જ જરૂરી હતી. હા, એમાં ખાલી એક એડિશન કરી દઉં કે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચેના સંબંધો હોય, એટલે બે મિત્રો હોય, પતિ પત્ની હોય, બાપ દીકરો હોય, તો પણ એ સંબંધની અંદર જ્યાં સુધી રિસ્પોન્સિબિલિટી ના હોય, કમિટમેન્ટ ના હોય, તેવા સંબંધોનો કોઈ અર્થ નથી. આપણે ત્યાં લગ્ન સંસ્થા એટલા માટે જ છે અને 7 જન્મ સુધી અમે પતિ પત્ની તરીકે મળીશું એવી એક કલ્પના છે અથવા તો શ્રદ્ધા છે એના માટે છે કે ભાઈ એકબીજા વચ્ચેનું કમિટમેન્ટ રહેવું જોઈએ, એકબીજા માટેની જવાબદારી રહેવી જોઈએ. હવે તમે લીવ ઇન રિલેશનશીપના લગ્ન વગર તમે જોડે રહો છો, શારીરિક સંબંધો બાંધો છો, બાળકો પણ પેદા કરો છો, તો એ બિન જવાબદાર એવા રિલેશન છે. એટલા માટે એવા રિલેશન નહીં થવા જોઈએ, એવા રિલેશન પ્રતિબંધિત હોવા જોઈએ, નો ડાઉટ. એમાં મહિલાઓ ને છેતરાવાનો વધારે ભય હોય છે, તો મહિલાઓને સુરક્ષા મળવી જોઈએ, એ સાચી વસ્તુ છે. અને બાળકો જે પેદા થાય એ પણ કાયદેસરતા એને મળવી જોઈએ. તો એ મેં અગાઉ કીધું એ પ્રમાણે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની અંદર આ જોગવાઈ છે જ અને મહિલાઓને સુરક્ષા મળતી જ હોય છે. એટલે હવે નવેસરથી લિવ ઇન રિલેશનશીપને તમે રજીસ્ટર કરાવો છો એટલે એનો મતલબ એવો થાય તમે ઇનડાયરેક્ટલી એને સર્ટિફાઈ કરી રહ્યા છો અથવા તો કાયદેસરતા બક્ષી રહ્યા છો. તો એવું નહીં થવું જોઈએ. અને ખાસ કરીને મારી યુવાનોને પણ વિનંતી છે કે તમારે સંબંધ રાખવા હોય તો જવાબદારી પૂર્વક ના સંબંધો રાખવા જોઈએ. એટલે આપણી જે લગ્ન સંસ્થા છે અને એક પવિત્ર સંબંધો છે એ જળવાયેલા રહે. બિલકુલ પરિમલભાઈ, ખૂબ ખૂબ આભાર આ પોડકાસ્ટમાં જોડવા માટે. અને ખરેખર એક પેલું કહેવાય ને કે ઘણું બધું મનોમંથન થયા પછી માખણ નીકળ્યું હોય એવો અનુભવ થયો. અને યુસીસી શું છે, ક્યારથી લાગુ કર્યો છે અને એમાં કયા કયા બદલાવ છે, તો આ બાબતે ખરેખર ઘણું બધું માર્ગદર્શન આપનું મળ્યું અમને પણ અને આપણા વ્યુઅર્સને પણ. તો આ રીતે અમારું માર્ગદર્શન કરતા રહેજો અને આવી જ રીતે ઘણા બધા વિષયો સાથે આપણે મળતા રહીશું શિવારંભ પ્રોડક્શન્સમાં. ત્યાં સુધી જોડાયેલા રહો શિવમ વિપુલ પુરોહિત સાથે અને શિવારંભ પ્રોડક્શન સાથે. ધન્યવાદ. ધન્યવાદ.